ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આજનો આ રાત્રિનો સ્વાધ્યાય આપણે રાત્રિના સ્વાધ્યાયમાં ચાલતો વિષય જે છે અહોભાવ. યાદ છે કે ભૂલી ગયા છો? હા, કેમ કે આપણે પરમાત્મ પ્રકાશમાં એટલા ગળા ડૂબ થયા છીએ કે ઓલું ભૂતકાળ બની જાય. કમલેશભાઈ, સાંજનું હમણાં આજનું સાંભળ્યું? સોનગઢમાં જે ચાલે છે પુરુષાર્થ શુદ્ધિપાય ઉપરનું હમણાંનું કેટલા 8:45 થી 8:45 હોય છે. 19મી ગાથા નહીં, 19મો પ્રવચન, 15 અને 16 ગાથાઓ. 15મી ગાથામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે જ પુરુષાર્થ સિદ્ધિનો ઉપાય છે. પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય, એનો અર્થ પુરુષાર્થના બંધારણમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. વાત સાંભળજો, બહુ ગંભીર વાત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, અથવા એમ કહીએ આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મરમણતા. સ્વરૂપની દૃષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપની લીનતા. જો કે આ સમજાવવા માટે 3 છે તો અનંતા ગુણોનો સમૂહ, સર્વગુણાંશ તે સંકિત. સમજાવવામાં આવે છે 3, સમજવાના હોય છે અનંત, ખરેખર તો સમજવાનો હોય છે 1. શું સમજાણું? બોલો કમલેશભાઈ, રિપીટ કરો. સમજાવવામાં આવે છે 3, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. સમજવાના હોય છે અનંત, પણ ખરેખર તો સમજવાનો હોય છે 1 જ. કેમ કે ભેદભંગોમાંથી અભેદ ખડું થવું જોઈએ. જો એ ખડો નહીં થાય, ઊભો નહીં થાય, તો અભેદને, ભેદોને જાણવો એ માત્ર વ્યવહાર બની રહેશે અને અભૂતાર્થ બની રહેશે, અયથાર્થ બની રહેશે. યથાર્થતાની સિદ્ધિ થવી જોઈએ. જળ આપણે પીતા હોઈએ છીએ, શેના માટે? તરસ જ નહીં छिपाए તો પછી આપણે જળ પીધા થોડુંક કહેવાય. આપણે ખ્યાલમાં આવ્યું? અન્ન સેવન કરીએ છીએ ભૂખને ભાંગવા માટે. ભૂખ જ નહીં ભાંગે તો અન્ન ખાધું કે ન ખાધું સમજી લેવાનું. ભસ્મક વ્યાધિ રોગ છે. ઘણીવાર મને એક વિચાર આવે, ભસ્મક વ્યાધિ અંગે ભાવાનુભૂતિ આપણે કરવી જોઈએ. એની પણ એક સૌંદર્યાનુભૂતિ દ્રવ્યાન યોગ અને ભેદ વિજ્ઞાનના પરિપ્રેક્ષમાં પ્રથમાન યોગમાં આવેલ કથાનક, બનેલી ઘટના, ઇતિવ્રત. કમલેશભાઈ, શું શબ્દ બોલ્યો હમણાં? હા, ઇતિવ્રત એટલે ઇતિહાસ. પ્રથમાન યોગનો ઇતિહાસ છે, પણ દ્રવ્યાન યોગ એમાં શું કહે છે એના અંગે મને બહુ વિચાર આવે ઘણીવાર. ભસ્મક વ્યાધિનો આધ્યાત્મિક પક્ષ. બોલો કાકા, શું કીધું મેં? શું હશે આધ્યાત્મિક પક્ષ? બોલો, આપ વિચાર કરો. 1 મિનિટ માટે હું કહું છું આ વિષયના અનુસંધાનમાં. ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી, તોય મંડી પડ્યા છીએ. કયો રોગ થયેલો છે?
હું એને કહું છું આધ્યાત્મિક પક્ષ. દમજીભાઈ, હા, એક નાનકડી દુકાનથી પણ રોટલા રળી શકાય તો એ 50-500 જણાની ફેક્ટરી ખોલે અને પછી ટ્રેન્ડ એવો કે દર 5 વર્ષે એક નવી ફેક્ટરી. વકીલ સાહેબ, ક્યાં જવાની તૈયારી છે? સર શેઠ હુકમચંદજી શેઠની પત્નીએ શેઠને કીધું હતું નરક 7 જ હોય છે, તમે 8મી મિલ ખોલવાની તૈયારી કરો છો, ધ્યાન રાખો, નરક 7 જ હોય છે. આને કહેવાય ભસ્મક વ્યાધિ. મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમત વ્યાધિ. કાઢ્યું છે ને, પુરુષાર્થભાઈ કાઢ્યું છે? લાવ. એમાં અલૌકિકી વૃત્તિ મુનિરાજોની એટલું સરસ એની છનાવટ ટોડરમલજી સાહેબે કરી છે. કેમ કે 15મી ગાથામાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને 3 પદવી સ્વરૂપે ગુરુદેવશ્રીએ વર્ણન કર્યું. પહેલી પદવી, બીજી પદવી અને ત્રીજી પદવી. પહેલી પદવી, બીજી પદવી અને ત્રીજી પદવી, 3 પદવી એમ સમજો ને. તો એના પછી એ ગાથા પછી 16મી ગાથામાં મુનિરાજોનું સ્વરૂપ લખ્યું. એ કેવા છે મુનિરાજ? કેવા છે મુનિરાજ? જેમની અલૌકિક વૃત્તિ છે. શું કીધું? જેમની અલૌકિક વૃત્તિ છે. એ અહોભાવમાં આપણે મુનિરાજોનું સ્વરૂપ ચાલે છે ને. અને આ 64, 65 અને 66 એમ ટાંગામેળ કરીએ છીએ આપણે. પુરુષાર્થ સિદ્ધિ પાય અને આ બેઉનો મેલાપ કરીએ છીએ. વિષયાંતર નથી, યાદ રાખજો. હું તો એમ કહીશું કે તમારે જે કહેવું હોય કહો, હું તો મારી મસ્તીમાં લઈશ. હા, એ જે મુનિરાજોની અલૌકિક વૃત્તિ. અચ્છા, મુનિ એટલે કમલેશભાઈ મુનિરાજ જ ન હોય. મુનિ એટલે ચોથે ગુણસ્થાન વર્તીને પણ મુનિ કહેવાય. મનન કરે તે મુનિ. તો ચોથા વાળા કરે છે કે નહીં? હું તો કહું છું હજી એક પગથિયા નીચે ઉતરો. સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ, જેને માટે મેં 2 દિવસ પહેલાં એક શબ્દ કીધો હતો, ભદ્ર મિથ્યા દૃષ્ટિ. હમણાં પામવાનો છે. 4 લબ્ધિઓ થઈ છે, 5મ લબ્ધિમાં હમણાં પગ મૂકવાનો છે. ખ્યાલમાં આવ્યું? તો આત્મજ્ઞાન ત્યાં મોનીપણું. વકીલ સાહેબ સાંભળ્યું છે? વકીલ સાહેબ, તમને કહું છું, સાંભળ્યું છે? કૃપાળદેવનું વાક્ય છે આ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તો આત્મજ્ઞાન તો ચોથે છે. હવે જીનવાણી તો એમ કહેશે કે ભાઈ 6, 7મામાં મુનિપણું છે. તો એ જ્ઞાનીનું વાક્ય ખોટું છે કે નહીં? જ્ઞાનીનું વાક્ય ખોટું નથી. ચોથાવાળા એ મનન તો કરે છે ને, 5મવાળા પણ મનન તો કરે છે ને. આત્મ મનન છે કે નહીં? ખ્યાલમાં એવું? તો ત્યાં આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. મુનિ ક્યાં કીધું? મુનિપણું કીધું. શું સમજાણો? મુનિ ક્યાં કીધું? મુનિપણું કીધું. મુનિ તો 6, 7 પણ મુનિપણું તો ચોથેથી. ભાવ તો ત્યાંથી જ ને. હા, સંત સાધુ બન કે વિચરો, એનો માંડવો નાખેલો છે કે નહીં ચોથે? અપૂર્વ અવસર એવો ક્યારે, ભાવના ભાવે છે કે નહીં? ખ્યાલમાં એવું? આ ગુરુદેવશ્રી આ જ પ્રવચનમાં હમણાં થોડીક વાર પહેલાં જ મેં સાંભળ્યું. એકાકી વિચરશું વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. કેટલું સરસ ગાઈને મુનિરાજોની અલૌકિક વૃત્તિ, એટલે જ્ઞાનીની અલૌકિક વૃત્તિ.
હું તમને આ 64-65મી ગાથાના અનુસંધાનમાં એમ કહેવા માગું છું, નથી કોઈને વંદન, નથી કોઈની નિંદા, નથી પ્રતિક્રમણ. જાઓ, એવી એમની અલૌકિક વૃત્તિ. અશુભમાં રાચતા લૌકિક જનોથી પાર અલૌકિક માર્ગે વર્તતી અલૌકિક વૃત્તિ મુનિરાજોની. એ તો શુભની અપેક્ષા એ તમે કહો છો. આ પરમાત્મા પ્રકાશમાં તો એમ કહે છે અશુભમાંથી તો ઊભા થયા જ છે, પણ એક પગથિયા ઓર ઊંચા છે. એ તો શુભમાંથી પણ પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન સ્વરૂપી શુભ વ્યવહારમાંથી પણ ઊંચા ઉઠીને જે શુદ્ધ સ્વભાવ ભાવમાં પગરવ કરે છે એનું નામ સાધકની અલૌકિક વૃત્તિ. જો કે હું વિચાર કરતો હતો કે આ વિષય સવારે લઉં, પણ સહેજે બધી ભાવ ઉર્મિઓ બધી ઉછળે છે એટલે લઈએ છીએ. તમને બતાવ્યું 4-5 પોઈન્ટ તમે સાંભળજો. અને હું તો આ વિષયને એવા ટાઇટલથી લેવા માગું છું, અત્યારે જ સમજો ને, કે લૌકિક અને અલૌકિક, એમ ટાઇટલ સમજો. હવે જે આપણે 25-30 મિનિટ ચર્ચા કરશું, લૌકિક અને અલૌકિક. આપણે બધાએ લૌકિક જ છીએ રાજુભાઈ. લગ્નમાં જવું છે, મહેમાન આવ્યા છે, કપડાં ધોવા છે, રસોઈ બનાવી છે, રસોઈ તૈયાર છે, જમવાનું છે. હા, એકલા ગમે નહીં, ભીડ ન હોય તો ફાવે નહીં. જાત્રામાં ભીડ જોઈએ, પૂજામાં ભીડ જોઈએ, પંચકલ્યાણકોમાં ભીડ જોઈએ. એ બધા એમાં પોઈન્ટ્સ છે, 4-5 પોઈન્ટમાં આમાં છે. એ અલૌકિકી વૃત્તિ મુનિરાજની કેવી હોય એના ઉપર હું હાઇલાઇટ કરું છું. એની સામે લૌકિક જીવન કેવું હોય આપણું સૌનું ટોડરમલજી સાહેબે લખ્યું છે. અને આ જે ગુજરાતીમાં છે ને, એમાં એ સંકલન અને સંપાદન ઓલી જૂની પદ્ધતિ એ બધી ચાલતી આવેલી છે મારી પાસે છે આમાં, પણ રહેવા દો ને. એને સળંગ છે, કાંઈ વાંધો નહીં. જો અલૌકિકી વૃત્તિ યાદ રાખજો. શું કીધું? આ 3 ગાથાઓ 64, 65, 66માં જે કહે છે ને, વંદન, નિંદણ, પડિક્રમણ, આવ્યું ને 3 શબ્દો. જો વંદને નહીં, નિંદને નહીં. એ વંદન રાગના અર્થમાં છે કમલેશભાઈ, અને નિંદન દ્વેષના અર્થમાં છે. એટલે નથી કોઈ પ્રત્યે રાગ, નથી કોઈ પ્રત્યે દ્વેષ. અને પડિક્રમણ, ખ્યાલમાં આવ્યું? વંદન, નિંદણ, પડિક્રમણ, કે આત્મ સમજો કે પંચ પરમેશ્વરી દેવગુરુ ધર્મ આદિક પ્રત્યે વંદના અથવા નિંદન. સામાન્ય શબ્દ એ પૂછે આમાં, આત્મનિંદા એમ લઈ લો, દોષોનો પ્રક્ષાલન એ આત્મનિંદા. કોઈની નિંદા એ તો દ્વેષ છે. હા, એ કોઈની નિંદા તો, એટલે મેં ઘણી વાર કહું છું, નિંદાએ કરો પણ આત્મનિંદા કરો. આપણે ગામને ઝાઝું યાદ રાખીએ છીએ, આત્મશ્લાઘામાંથી ઊંચા નથી આવતા. આત્મશ્લાઘા એ આપ બઢાઈ, પોતાના પીઠ થાબડવાના બધા ભાવ. અમે એવા. ખ્યાલમાં આવ્યું? તો આત્મશ્લાઘા નહીં, આત્મનિંદા, આત્મ પ્રશંસા નહીં. તો લૌકિક જનોને તો એ જ ગમે છે. હું આમ, અમારા આમ, અમારું આવું. એનું પરમાણુ ન હોય. તો આમાં પુરુષાર્થ સિદ્ધિ પામે વાત ચાલે છે, જે સ્વામીજી ત્યાં લે છે. એ અલૌકિક વૃત્તિ અંગે સંબંધમાં હું કહું છું, સાંભળો. કે આ રત્નત્રય રૂપ પદવીને પ્રાપ્ત થયેલા જે મહામુનિઓ, આ અહોભાવના વિષયના સંદર્ભમાં, તેમની રીત લોક રીતિને મળતી આવતી નથી. 4-5 દિવસ પહેલાંનું ગુરુદેવનું પ્રવચન યાદ કરો.
અજ્ઞાનીના વિચારો સાથે જ્ઞાનીના જો વિચારો મળતા આવે તો સમજી લેવાનું જ્ઞાનીના વિચારો પણ ખોટા છે. કેટલી કડક વાત હતી. બંધ બેસે જ નહીં. રામ રામ છે, રાવણ રાવણ છે. દુર્બુદ્ધિમાં રાવણનો જોટો ન જડે અને સુમતિમાં રામનો જોટો ન જડે. ખ્યાલમાં આવ્યો? ઓલો કમ્મે સુરા સો ધમ્મે, ઓલો કમ્મે સુરા તો આ ધમ્મે સુરા. આ રામ સ્વભાવ શિરોમણી તો રાવણ વિભાવ શિરોમણી. એવું છે બધું. કેમ કે એક મોક્ષે જવાનું છે, એક નરકે જવાનો છે. તો નરકગામી જીવના ભાવ અને હા એ કોટેશન લખી રાખજો. એ સવારે જો અનુકૂળતા આવશે તો હું લઈશ. 138 અને 39 ભાવ પહોળની ગાથા, કચપની ગાથાઓ છે. એ મારે એની માંડીની વાત કરવી પડશે. ભવ્ય જીવ અને અભવ્ય જીવની જે અદ્ભુત ચર્ચા આવી છે. દુર્મતોના વિચારો ઉપદેશને લીધે દુર્બુદ્ધિ આ જીવ મિથ્યાત્વને સેવતો થકો જનેન્દ્ર ભગવંતો દ્વારા પ્રણીત માર્ગની રુચિ નથી કરતો, માટે એ અભવ્ય જેવો છે એમ લખ્યું છે. શું કીધું? એને અભવ્ય કહેવાય. કોને અભવ્ય કહેવાય? કે જેને જીનવાણી રૂચતી જ નથી, ગમતી જ નથી. કેમ કે ઓલો પાવર હાઉસ છે ને, દુર્બુદ્ધિ પડેલી છે, બુદ્ધિ ભ્રષ્ટ છે, પથ્થર પડેલા છે. એ રૂચે તો જગતની રુચિ આળશે. સાચી વાત છે. બહુ અલૌકિક વાતો છે બધી. તો જો આમાં લૌકિક જીવો કરતા અલૌકિક વૃત્તિ, વાહ! આ મુનિ ભગવંતોની આ અલૌકિકતા એને વાગોળો એ જ અહોભાવ છે. ખ્યાલમાં આવ્યું? જો સાંભળો. લોકરીતિને મળતી આવતી નથી તે જ કહીએ છીએ. હવે જોજો એક એક પોઈન્ટ. લોકો પાપ ક્રિયામાં આસક્ત થઈને પ્રવર્તે છે. લોકો એટલે જગત પાપ ક્રિયામાં આસક્ત થઈને પ્રવર્તે છે. મુનિ પાપ ક્રિયાનું ચિંતવન પણ કરતા નથી. પાપ ક્રિયા તો કરતા જ નથી. આ છે અલૌકિક વૃત્તિ. એટલે સાધુ સાધુ હોય, શ્રાવક શ્રાવક હોય, પાપી પાપી હોય અને પુણ્યશાળી પુણ્યશાળી હોય, ધર્માત્મા ધર્માત્મા હોય. આ પહેલો પોઈન્ટ થયો. આગળ જુઓ. લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે. શિયાળો આવે એટલે ગરમ કપડાં, ઉનાળા આવે એટલે સૂતરના કપડાં, અને મુનિરાજ 12 મહિના કપડાં વિનાના. બોલો કેવી એની જીવનશૈલી છે. હા, લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે, પોષે. મુનિ અનેક પ્રકારે શરીરને પરિસહ ઉપજાવે. સંભાળ નહીં, પરિસહ ઉપજાવે અને પરિસહ સહે. બોલો. વળી લોકોને ઇન્દ્રિય વિષયો બહુ મીઠા લાગે. બોલો સંગીત. મને એક વિચાર આવે છે, કહું. સોનગઢમાં બાહુબલી ભગવાન વિરાજમાન છે ને. આખું વિશ્વ જોવા માટે તલપાપડ થાય છે કે નહીં? માં હું રહી ગયો, મારે જોવા જવાનું છે. અચ્છા, બાહુબલી મુનિરાજ ભરત ક્ષેત્રમાં હોત. શું કીધું? બાહુબલી મુનિરાજ હાલતા હરતા ફરતા અત્યારે હોત અને એમને કોકે વાવડ આપી દીધી હોત. સમજો, નિમિષભાઈ જ મળવા ગયા અને કીધું કે મહારાજ આપને અમે ભવ્ય જીન પ્રતિમા ડોમ બનાવીને ઊભા કર્યા છીએ, તો આપ વિહાર કરશો તો આપ નિહાળજો. બાહુબલીની પ્રતિમા જોવામાં કેટલો રસ.
ત્યાં જ ખબર પડી જાય આપણને કે લૌકિક વૃત્તિ અને અલૌકિક વૃત્તિમાં કેટલો ફેર છે. લોકોને ઇન્દ્રિય વિષયો, કારણ નેત્રેન્દ્રિયનો વિષય થયો નહીં, ઇન્દ્રિય વિષયો બહુ મીઠા લાગે. મીઠા લાગે એટલું જ નહીં, બહુ મીઠા લાગે. ઘણાઈને તો પેટનું પાણી નહીં હલે જ્યાં સુધી 4-6 લોકો સાથે ઊભા થઈને વાર્તાલાપ નહીં કરે તો. કીધું તું કાલ સવારે ઓકળા, હા, ઘરેથી સ્વાધ્યાયના વિચાર લઈને નીકળ્યા હોય, ઘરે એવા એવા ઓકળા મળે, કોઈ નાનો, કોઈ ચોરસ, કોઈ ગોળ, હા, અને બધા ઓકળા આપણા ઉપયોગરૂપી રસને, તત્વજ્ઞાનરૂપી રસને શોષી લે છે. હવે એ વિચારોનો ભારો અને વિચારોનો મારો લઈને આવ્યા હોય, એ વિચારોના મારામાં કમલેશભાઈ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય બીજું કાંઈ નહીં હોય, અને આવીને આપણે બેઠા હોઈએ છીએ ધર્મ ધ્યાનમાં. તો ધર્મ ધ્યાન ક્યાંથી થાય? સ્વાધ્યાય પછી, હવે સાંભળો, એના પછી સ્વાધ્યાય પછી, સ્વાધ્યાયમાં શું આવ્યું એની વાર્તા ન હોય. 8 વાગે છે ને ઓલા મળ્યા હતા, એમ કહેતા હતા, કા 8:15 થી 9:15 વચ્ચે જે કલાક સુધી ધોધમાર વયું એ યાદ ન રહ્યું. આમ જિંદગી લૌકિક વૃત્તિમાં જાય જીવોની. મુનિરાજ જો, મુનિ વિષયોને હળાહળ ઝેર સમાન જાણે છે. કૃપાળુદેવને એટલે કે પગ મૂકતા પાપ છે. વકીલ સાહેબ, અમે તો કાળકૂટ ઝેર સમાન જોઈએ છીએ. બિલકુલ આ જ શબ્દો છું. શ્રીમદજીએ ઓલા 19-21 શાસ્ત્રોમાં આત્માનુશાસનનું પણ નામ આપ્યું છે. એટલે ટોડરમલજી સાહેબની ટીકા એમની સામે હતી. શું સાંભળ્યું? કૃપાળુદેવની સામે આત્માનુશાસન એની ઓરિજિનલ આ ટોડરમલજી સાહેબની વચનિકા હતી. ત્યારે જ એવા ઉદ્ગારો આવેલા છે. લોકોને પોતાની પાસે માણસોનો સંઘ સમુદાય ગમે. કહીને આપણે વી આર સોશિયલ હ્યુમન બીંગ્સ, એટલે તો દુઃખી છે. ગુરુદેવ શું કહે? આઈ એમ એ સ્પિરિચ્યુઅલ હ્યુમન બીંગ. હું એક આધ્યાત્મિક પુરુષ છું. મેં એકાકી એકત્વ લીએ, હા, એના માટે જીવું છું. અરે એક માટે નહીં જીવે, અને એક હોવા છતાં અનેકનો સંગ અને સાથ શોધે, એના જેવો અજ્ઞાન બીજું કયું હોઈ શકે? જો લોકોને પોતાની પાસે માણસોનો સંઘ સમુદાય ગમે, સગાવાલા ગમે, મુનિ બીજાનો પણ સંયોગ થતાં ખેદ માને. બીજાનો સંયોગ એ થતાં ખેદ માને. ખલેલ છે ને. એટલે પ્રવચન સાર ચરણાનિયોગ સૂચક ચુલિકામાં લખ્યું છે, મુનિરાજોને લૌકિક જનની સંગતિ ન હોય. કેમ કે લૌકિક જનોને લોકાચાર વાલું હોય, અને મુનિરાજને અલૌકિક આચાર, એમાંથી જ નવરા ન થાય. એમાં એક ખલેલ પહોંચાવી નહીં રહે. હજી આગળ સાંભળો. લોકોને વસ્તી ગમે. બહુ મજા આવી આ વખતે સોનગઢ. તમે ગયા હતા, જાત્રાએ ગયા હતા બધા, શિખરજી જઈ આવ્યા, બધાએ 5-50 લોકો બધા ભેગા, બહુ મજા આવે. આ મસ્ત જાત્રામાં કંઈ એકલા નહીં ગમે. કાં નેમિનાથ તો એકલા જ ગયા હતા. પારસનાથ એવડા મોટા પહાડ ઉપર એકલા જ ગયા હતા. મહાવીર સ્વામી ક્યાં ગામને ભેગું લઈને ગયા હતા પાવાપુરી. આદિનાથ તો વળી જુદા જ, એ તો કૈલાસ પર્વત ઉપર એકલા ચડી ગયા. માર્ગ એકલાનો છે. एकत्व ही शिव सत्य हैं, सौंदर्य हैं एकत्व में. આય એવર કેપિટલ. પણ જ્યારે એકલો હોય છે ત્યારે, જ્યારે સ્પેલિંગમાં શબ્દોના બંધારણમાં જ્યારે ઘૂસી જાય છે, કેપિટલ નથી રહેતો. મંદિર સ્પેલિંગ બોલો,
MANDIR, તો DII કેમ લખશો? નાનો આવશે. ભેગું ભળે ને એનામાં નાનપ આવી જાય. એકલો રહે ને એના મોટપને કોઈ પણ પડકારે નહીં. એકલા રહેતા શીખો. શ્રીમદજી કહે છે કે એકાંતવાસ ભોગવો. આવ્યા હતા ત્યારે આ દુનિયામાં ક્યાં ભીડ ભેગું લઈને આવ્યા હતા આપણે? હા, ખ્યાલમાં આવે છે. કેવો આમ એકાંતનો અભ્યાસ કરો. એકાંત એટલે એકાંતવાસનો અભ્યાસ. તો મુનિને નિર્જન સ્થાન સારું લાગે. જો ટોટરમલજી શું કહે છે? ક્યાં સુધી કહીએ મહામનુષ્વરોની રીત લોકોની રીતથી ઉલટા રૂપે હોય છે. હજી તો ઘણું બધું છે. હજી એક નાનકડો ફકરો છે, પણ એ બીજો વિશેષણ છે. પાપ ક્રિયા સહિતના આચારથી પરાન્મુખ છે. એમ એ પછી સહેજ વિષય આવશે તો લેશું. એ આ 64-65મી ગાથામાં એમ કહે છે કે અમે વંદન કોને કરીએ, નિંદન કોની કરીએ નિંદા. અને પ્રતિક્રમણે અમે શા માટે કરીએ? કેમ કે અમે કોઈ દી અતિક્રમણ કર્યું નથી. ભૂલ જ નથી થઈ તો સોરી શેનું કહેવું અમારે? માફી માગો. પણ ભૂલ જ નથી કરી અમે, માફી શેની માગો? આ એંગલ છે આમાં. અચ્છા, થોડુંક હજી વિચારો. પ્રતિક્રમણ એટલે પુણ્ય ભાવ. પાપ ભાવ કર્યા જ નથી તો પુણ્ય ભાવ શા માટે કરીએ અમે? પોઈન્ટ સમજાનો? આ સાધકની વાત જે ચાલે છે. એટલે આ જે 39થી 66મી ગાથાનો સરવાળો જે છે આ 3 ગાથાઓમાં, અમે અમારા નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચય આલોચનામાં છીએ. અમારે વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર આલોચના, વ્યવહાર પ્રત્યાખ્યાનમાં અમને જરાય રસ જ નથી. અમે એમાં આવતા નથી, અમે એમાં આવવા માગતા નથી. આવીએ એ અમારી પ્રમત્ત દશા છે, એ સવિકલ્પ દશા છે, એ આશ્રવની ભૂમિકા છે, એ બંધનો મહેલ છે. અને અમે તો અબંધ આત્મ સ્વભાવમાં રહીએ છીએ. ખ્યાલ ભાવ ભાષણ થાય છે. આ પુણ્ય પાપ એકત્વ આખો જે અધિકાર છે એનો સરવાળો કેટલો સરસ. હા, 3 ગાથા આપણે લેશું. વંદણું નિંદણું પડિકમણું પુણ્ય કારણું જેણ. થોડાક આ જે ગાથાઓ છે ને, આ ગાથાઓનો સ્વાધ્યાય આ રીતે પણ ખાસ કરવા જેવો છે. જેથી પહેલી લીટીમાં શું શબ્દ વાપર્યું? જેણ, એટલે જેથી. જો પહેલી લીટી છેલ્લો શબ્દ જેથી, જેણ એટલે જેથી. બીજી લીટીમાં લખ્યું છે તેણ એટલે તેથી. હવે એની સંધિ કરો. કહે છે કે વંદન નિંદન પ્રતિક્રમણ કહે છે પુણ્યના કારણ છે. કાલનો સ્વાધ્યાય યાદ કરો. પુણ્ય કર્મનો ભેદ છે. હવે જો કાલનો સ્વાધ્યાય કેટલું કામ આવશે? ઓલા વંદન નિંદન પ્રતિક્રમણ એ શુભ ભાવ છે. અને શુભ ભાવો બધા શેના કારણ છે? પુણ્યના કારણ છે. જેથી કહે છે કરઈ કરાવઈ અણમણઈ એકવીણાણીન તેણ. કહે છે કરવું, કરાવવું કે અનુમોદના કરવી એક પણ જ્ઞાનીને ન હોય. નાણી ણ એમ એની સંધિ છૂટી પાડવા. નાણી ણ તેણ. જ્ઞાનીને તેથી તે હોતા નથી. કેમ? કેમ કે વંદન કરશે તોય પુણ્ય બંધાશે, નિંદા આત્મનિંદા કરશે તોય પુણ્ય બંધાશે, અને પ્રતિક્રમણ કરશે તો પુણ્ય તો બંધાશે જ. તો પુણ્ય બંધાવવાના કામ ન કરે, ન કરાવે, ન અનુમોદના કરે. તો સાહેબ પાપ કરે, પાપ કરાવે, પાપની અનુમોદના કરે, પાપ કરનારની અનુમોદના કરે. અરે ભાઈ સાહેબ, જ્યાં પાપ કરે નહીં, કરાવે નહીં, અનુમોદના કરે નહીં, તો પુણ્ય કરે નહીં, કરાવે નહીં, અનુમોદના નહીં કરે તો પાપની વાત તો ક્યાં લઈને બેઠા છો તમે? થોડુંક સાંભળજો આજ પ્રવચન.
આજે ગુરુદેવસિંહ એવું બોલતા હતા, છેલ્લે હું આવ્યો ને સાંભળતો જાય, બહાર આવીને પછી મેં બંધ કર્યો એ પ્રવચન. એમાં ગુરુદેવસિંહ એવું બોલતા, મોટા મોટા હોય ને શેઠિયાઓ, બધાની સલાહ દેવી હોય, બધાને વાત કરવી હોય, બધાની વાતો સાંભળવી હોય, માથે ઉપાધિ લઈને ફરે છે. મુનિરાજને રસ જ નથી. અમારે કોઈના સવાલોનો જવાબ દેવો જ નથી. નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. અને અમે જવાબ નથી દેતા એમાંય અમને રસ નથી. અમે જવાબ દઈએ છીએ એમાં તો નથી જ, પણ અમે જવાબ આપતા નથી, દેતા નથી, એ વિકલ્પોથી પણ અમે પાર છીએ. બેનશ્રીના શબ્દોમાં, દુનિયા માટે અમે મરી ગયા છીએ. જગતને માટે મરનારનો આ માર્ગ છે. ખ્યાલમાં આવે છે? સમજવા જેવું છે બહુ. તો એ પુણ્યના કારણ છે. તેથી કહે છે જ્ઞાની ન કરે, ન કરાવે અને ન અનુમોદના કરે. ઠીક. 64મી ગાથા, 65મી ગાથા કાઢો. ટીકા જવા દો, કેમ કે ટીકા ઉપર ગુરુદેવશ્રીએ બહુ જોરદાર બધી વ્યાખ્યા કરી જ છે. પછી જો આ જ કથનને દ્રઢ કરે છે 65મી ગાથા. જો એક સરખી ગાથા લાગે, વંદણું નિંદણું પડિકમણુણાણી હુણ જુતું એક કુજી મેલી વીણાણ મઉ શુદ્ધ ભાવ પવિતુ. આમાં થોડીક માર્મિક વાત કહે છે. વંદન, નિંદન, પ્રતિક્રમણ એ જ્ઞાની આનાથી યુક્ત નથી હોતો, એટલે આનાથી સહિત નથી હોતો. થોડીક વાત સમજો, બહુ માર્મિક છે. વંદના, નિંદા કે प्रतिक्रमण ये तीनों पूर्ण ज्ञानियों को ठीक नहीं है. जो आमा अर्थ केवो कर्યું છે કમલેશભાઈ, પકડાય છે? ન યુક્તમ એટલે માફક આવે એવા નથી. प्रतिक्रमण જ્ઞાનીને માફક નહીં આવે કે? હા, નહીં આવે. નિંદા માફક નહીં આવે, આત્મનિંદા કે નહીં આવે. અચ્છા, પંચ પરમેષ્ઠીઓ પ્રત્યેની વંદના માફક નહીં આવે કે નહીં આવે? 64મી ગાથામાં કીધું ને પુણ્યના કારણ છે, તો એ માફક ક્યાંથી આવે? એ પુણ્ય બંધના કારણ છે 64મી ગાથા. એ માફક નહીં આવે 65મી ગાથા. 66મી ગાથામાં કહેશે એ અશુદ્ધ છે. શું કીધું? પુણ્યબંધના કારણ છે, માફક નહીં આવે કેમ કે એ અશુદ્ધ છે. આ 3 ગાથા આમ મલાવો એને. હા, ને તો જોતામાં પરમાત્મા પ્રકાશ પૂરું થઈ જાય. ભયો. હા, હવે તો હજારો પરમાત્મા પ્રકાશ વાંચ અને હજારો વખત વાંચ, કાંઈ ટપો નહીં પડે. ટાંગા મેળ તો કરવો જોઈએ ને. વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. કાકા ખબર છે કોની પંક્તિ છે? તમારા કાળની, ગુરુદેવશ્રીના કાળે જે શિક્ષા મંત્રી હતા કદડા દલપતરામ, વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. विचार करवो જોઈએ. तो हम कहे वंदना, निंदा और प्रतिक्रमण ये तीनों पूर्ण ज्ञानियों को ठीक नहीं है. वाह, माफक नहीं आवे. केम डायबिटीज વધે? हाँ, વધે ને डायबिटीज. गलपन वाली वस्तु है ने એટલે नहीं ले. एक ज्ञानमय पवित्र शुद्ध भाव को छोड़कर इसके सिवाय ज्ञानी को कोई कार्य करना योग्य नहीं है. जो हिंदी में जुओ छो बधाए છે ને તમારી પાસે, બધા પાસે દૌલતરામજીની ભાષા જુઓ તમે. એ જ્ઞાન સિવાય કાંઈ પણ એને કરવા લાયક નથી. આનું વાંચું હું તમને 65મી ગાથા, એનું ગુજરાતીમાં વાંચું છું. જો
પાંચ ઇન્દ્રિયોના ભોગોની આકાંક્ષા આદિથી માંડીને સમસ્ત વિભાવથી રહિત કેવળ જ્ઞાનાદિ અનંત ગુણરૂપ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન સમ્યક જ્ઞાન સમ્યક અનુષ્ઠાનરૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ પરમાનંદરૂપ પરમ સમરસી ભાવ સ્વરૂપ સુખામૃત રસના આસ્વાદથી પરિપૂર્ણ જે જ્ઞાનમય ભાવ, શબ્દ જુઓ, કેવળ જ્ઞાનમય, એના માટે 3 લીટી લખ્યા. જ્ઞાનમય ભાવ છે તે ભાવ સિવાય અન્ય વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન, વ્યવહાર આલોચના એ ત્રણેયને અનુકૂળ વંદના નિંદા આદિ શુભોપયોગની વિકલ્પ જાળ જ્ઞાનીઓને યોગ્ય નથી. કમલેશભાઈ એક વાક્ય બોલો. પુણ્યશાળીને પુણ્ય કરવા યોગ્ય નથી એમ કહે છે. પુણ્યશાળીની શોભા પુણ્યથી નથી તો શું સાહેબ પાપથી છે? અરે યાર તમે કઈ વાત લઈને બેઠા. પુણ્યથી નથી એમ અમે કીધું, પુણ્યથી એ નથી એમ કીધું, તો પાપની વાત તો બહુ દૂર છે. કેમ કે પુણ્ય પણ સોનાની બેડી છે, પાપ તો બેડી છે જ. ખ્યાલમાં આવ્યું? જ્ઞાની જ્ઞાનથી શોભે, પુણ્યથી નહીં. સાચા અલંકાર તો એ છે એના. જો 66મી ગાતા આવે, વંદૌણિંદૌ પડિકમૌ ભાવ અશુદ્ધ ઉજાસુ પરતસુ સંજમુણથીણ વિજમ મણશુદ્ધિણ તાસુ. નિશંક વંદના કરો, निंदा करो, प्रतिक्रमण आदि करो, लेकिन जिसके जब तक अशुद्ध परिणाम है उसके नियम से संयम नहीं हो सकता. શું કહે છે? તમે નિંદા કરો, વંદના કરો તો વંદના કરો, નિંદા કરો તો નિંદા કરો, એટલે આત્મનિંદા. આ 3 શબ્દો છે ને, આ 3 શબ્દો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચનાના સંદર્ભમાં છે. એનું થોડુંક મેચિંગ કરવું જરૂરી છે. હવે એ બધું જ સમજાવવા માટે સમય નથી આપણી પાસે. 3 શબ્દો કયા છે? વંદના, નિંદના અને પ્રતિક્રમણ. આ 3 શબ્દો ઓલા 3 માટે છે. વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર આલોચના અને વ્યવહાર પ્રત્યાખ્યાન. તો કહે છે કે જ્યાં સુધી આ તમે કરો છો, કહે છે ત્યાં સુધી અશુદ્ધ પરિણામ છે, નિયમથી સંયમ ન હોઈ શકે. બોલો શું શું સમજાય છે? તો સાહેબ વંદના અસંયમ, હા, લાખ વાર અસંયમ. નિંદન, આત્મનિંદા પણ અસંયમ, લાખ વાર અસંયમ. પ્રતિક્રમણ પણ અસંયમ, હા, લાખ વાર અસંયમ. યાદ રાખજો, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. હવે આવું સમજીને ઘણા નિશ્ચાભાસી એવા થાય, આપણે કોની વંદના કરવી, શેનો પ્રતિક્રમણ કરવું, પૂજા પૂજા તો કાંઈ હોય જ નહીં. આપણે તો બેઠા ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા, ઘર ભેગા. હા, એવો રીડો ગુનેગાર જીવ છે ને, પોતાના અભિપ્રાય અનુસાર બરાબર બંધ બેસાડે. तो कहे ये असंयम है कि नियम थी संयम नहीं हो सकता, क्योंकि उसके मन की शुद्धता नहीं है. जिसका मन शुद्ध नहीं है उसके संयम कहाँ से हो सकता है? बोलो. वंदना करे मन अशुद्ध है कि हाँ? निंदा करे, आत्मनिंदा करे तो मन अशुद्ध है कि हाँ? प्रतिक्रमण करे तो मन अशुद्ध है कि हाँ? तो व्यवहार प्रतिक्रमण, व्यवहार आलोचना, व्यवहार प्रतिक्रमणना भावों आलोट तो जीव, ज्ञानी जीव, एनु मन अशुद्ध है, आश्रवथी आक्रांत है, स्वभाव में अनिहित दृष्टि है અને આશ્રવ ભાવોમાં નિહિત દૃષ્ટિ છે. થયા ને 3 ગાથાઓ? હા, જવાનો ગુજરાતી બેનો પકડાય છે બરાબર તમને બધાને? હા, ઝડપથી પાના ફેરવવા પડે. વિષયાંતર નથી, હા, 10 વાર બોલું છું, યાદ રાખજો.
નિત્યાનંદ જ જેનું એક રૂપ છે એવા શુદ્ધાત્માની અનુભૂતિથી પ્રતિપક્ષી વિષય કશાયને આધીન ખ્યાતિ પૂજા લાભાદિના લાખો મનોરથોની વિકલ્પ જાળની માળાના પ્રપંચથી ઉત્પન્ન એવા અપધ્યાન માઠા ધ્યાનથી જેનું ચિત્ત રંજિત રહે છે, વાસિત રહે છે, તે દ્રવ્યરૂપ વંદના નિંદા અને પ્રતિક્રમણાદિ કરવા છતાં પણ ભાવ સંયમ નથી. એ દ્રવ્ય ભલે ને લાખો સંયમના ભાવો પાળે, ક્રિયાઓ કરે, પણ ભાવ સંયમ નથી. અહીંયા આ વિષય પૂરો થાય છે. હજી આ ગાથા તો કાલે આવશે ગુરુદેવના પ્રવચનમાં. આપણે તો પિક્ચર રિલીઝ થતાં પહેલાં જ જોઈ લીધી આજે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.